નમસ્તે મિત્રો, મારું નામ મીરા ભોગાતા છે. હું આઈસીટીના થર્ડ સેમેસ્ટરમાં ભણું છું અને આજે હું આ વિડીયોમાં ફ્રીક્વન્સી હોપિંગ સ્પ્રેડ સ્પેક્ટ્રમ ટોપિક કવર કરવાની છું. તો ચાલો શરૂ કરીએ. પહેલાં તો આપણે જાણીએ કે આ છે શું. તો FHSS બેઝિકલી એક વાયરલેસ ટેકનિક છે. આ ટેકનિક તમારે વાયરલેસ કમ્યુનિકેશન માટે વપરાય છે. આ ટેકનિકમાં એક સિંગલ આપણી જે ફ્રીક્વન્સી હોય, જેમ કે આપણે ઇનપુટ ફ્રીક્વન્સી કહેતા હોય, એને આપણે ઘણી બધી બીજી ફ્રીક્વન્સીઝમાં રેપિડલી હોપ કરાવીએ છીએ. દેટ ઇઝ હોપ રેપિડલી એક્રોસ મેની ફ્રીક્વન્સીઝ. હવે આવું આપણે શું કામ કરીએ છીએ? કેમ કે એ આપણને એક સિક્યોરિટી દે અને ઇન્ટરફેસથી રેઝિસ્ટન્સ તમને સારો મળી જાય. આપણે જાણીએ કે શું કામ કરવું જોઈએ. તો કે FSH છે, જેમ આપણે ઉપર જોયું એમ સિક્યોરિટી આપે છે. હવે એ કેવી રીતે આપશે? અહીંયા જે મારી ઇનપુટ ફ્રીક્વન્સી છે એ એક ફ્રીક્વન્સી ઉપરથી બીજી ફ્રીક્વન્સી ઉપર હોપ કરશે અને એ કઈ જ રાખશે. એટલે માની લો કે ગમે એક ફ્રીક્વન્સી બેન્ડ છે, એમાં અમુક નોઈસ આવી ગઈ કે એટેન્યુએશન કે કંઈક અફેક્ટ થયું, તો એ જે છે એ બીજા બેન્ડમાં જ્યારે મારી ફ્રીક્વન્સી જશે ત્યાં અફેક્ટ નહીં કરે. એટલે એ એક કાઇન્ડ ઓફ આપણને સિક્યોરિટી આપે છે. પછી આની લીધે આપણે શું કરી શકીએ? તો કે જેમિંગ આપણે રોકી શકીએ. હવે કેવી રીતે રોકાય? કેમ કે ઝામર જે જનરલી લાગતા હોય એને ખબર ન હોય કે હોપિંગ પેટર્ન શું છે. આ હોપિંગ પેટર્ન જે છે એ એક સ્યુડો રેન્ડમલી જનરેટેડ પેટર્ન હોય. એટલે એ કઈ પેટર્ન બનશે એ કોઈને ખબર ના હોય. તો જો આપણે ઝામર લગાડવું હોય તો ઝામરને ખબર હોવી જોઈએ કે હોપિંગની પેટર્ન શું છે. તો ત્યાં એ એક આપણને એન્ટી જામિંગ કાઇન્ડ ઓફ બિહેવિયર મળે, એટલા માટે આપણે એની જરૂર પડે છે. અને આનો હજી એક બેનિફિટ એ છે કે તમે એકથી વધુ ડિવાઇસ જે છે એને એકને એક સ્પેક્ટ્રમ ઉપર વાપરી શકો. આ શું છે એની આપણે આગળ જોશું કે આ કેવી રીતે યુઝફુલ છે. હવે આપણે જોઈએ કે આ એક્ઝેક્ટલી કામ કેમ કરે છે. તો જેમ મેં તમને કીધું કે એક સ્યુડો રેન્ડમ નોઇસ જનરેટર છે. એ કે બીટની સિક્વન્સ જનરેટ કરશે અને એ દરેક TH પીરિયડ માટે હશે. હવે આ કે બીટની સિક્વન્સ કેવી રીતે નક્કી થશે? કે માની લો કે મારી પાસે અત્યારે એવી N ફ્રીક્વન્સીઝ છે અથવા તો હોપિંગ ફ્રીક્વન્સીઝ છે જે અવેલેબલ છે. તો હું અહીંયા નીચે મેન્શન અહીંયા આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશ, જેમ કે log 8 to the base 2. જેમ કે અહીંયા મેં લીધું છે કે મારી પાસે 8 હોપિંગ ફ્રીક્વન્સીઝ છે. તો અહીંયા આ ફોર્મ્યુલાના યુઝથી મને ખબર પડે કે k equals to log of 8 to the base 2, એટલે કે આન્સર આવશે 3. તો k જે છે એ 3 બીટની પેટર્ન જનરેટ કરશે. એ મારી ઇન્ડેક્સ વેલ્યુ થશે અને એ ઇન્ડેક્સ વેલ્યુ એક ફ્રીક્વન્સીને અપાશે. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે 000 જનરેટ થયા, તો એને કોરસ્પોન્ડ કરતી ફ્રીક્વન્સી આવશે જેમ કે 200 કિલોહર્ટ્ઝ. પછી 001 થશે ત્યારે એને કોઈક બીજી ફ્રીક્વન્સી બેન્ડ મળી જશે. હવે આ જે એન્ટ્રી જે થશે, સિલેક્ટેડ એન્ટ્રી જે થશે, એ જશે ફ્રીક્વન્સી સિન્થેસાઇઝરમાં અને એ એક કેરિયર ફ્રીક્વન્સી જનરેટ કરશે. આ કેરિયર ફ્રીક્વન્સી જનરેટ થયા પછી, જેમ કે મેં કીધું કે સોર્સ સિગ્નલ છે એ અને કેરિયર સિગ્નલ બંને મોડ્યુલેટ થશે અને જે મારી જે સિસ્ટમમાં જે હશે આપણું સિગ્નલ એ અલગ એના પછીની ફ્રીક્વન્સી ઉપર હોપ કરશે. અને આ જે PN કોડ જે છે એ દર 8 રીડિંગ પછી રિપીટ થશે. જેમ કે અહીંયા લખ્યું છે કે ઈચ મેપ્ડ ટુ વન ફ્રીક્વન્સી, એટલે દરેક સિક્વન્સ જે છે એને પોતાની અલગ ફ્રીક્વન્સી અપાશે. આ એક FSH નો એક
જનરલ ડાયાગ્રામ છે. જેમ કે અહીંયા સ્યુડો રેન્ડમ કોડ જનરેટર છે. ઈ એક રેન્ડમ બીટ પેટર્ન જનરેટ કરશે. એટલે હશે તો ભલે એ 3 બીટના દરેક જે ઓલા પેટર્ન છે એ 3 બીટની જ હશે. અને એવી 8 પેટર્ન્સ જનરેટ થશે. પણ ઈ સાવ રેન્ડમ હશે. એવું નહીં કે પહેલા 0 પછી 1, 0 પછી સીધો 1 1 1 બી આવી શકે. હવે અહીંયા જે આ ટેબલ જે છે, આ ટેબલ એમાં અહીંયા એક દરેક બીટ પેટર્ન એક ફ્રીક્વન્સી અસાઇન થઈ હશે. અહીંયાથી ફ્રીક્વન્સી નીકળી અને ફ્રીક્વન્સી સિન્થેસાઇઝરમાં જશે અને ઓરિજિનલ સિગ્નલ બી મોડ્યુલેટરમાં જશે. હવે જે મોડ્યુલેટ થઈને આવશે, જ્યાં એ ફ્રીક્વન્સી દેખાડતી હશે કે સપોઝ અહીંયા પહેલો કોડ થયો 001 અને એને કોરસ્પોન્ડ કરતી ફ્રીક્વન્સી છે જેમ કે 400 કિલોહર્ટ્ઝ. તો મારું જે સિગ્નલ છે એ સીધું 400 કિલોહર્ટ્ઝ ઉપર હોપ એટલે કે આમ વયું જશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે એણે આ રેન્ડમ પેટર્ન બીટ પેટર્ન જનરેટ કરી છે અને આવી રેન્ડમ પેટર્ન દરેક 8 રીડિંગ પછી રિપીટ થશે. અહીંયા તમે જુઓ કે 000 ને મેં 200 કિલોહર્ટ્ઝ દીધું છે, 001 ને 300 કિલોહર્ટ્ઝ દીધું છે. એમ દરેક બીટ પેટર્નને અલગ અલગ ફ્રીક્વન્સી અસાઇન કરવામાં આવી છે. અને અહીંયા જો સૌથી પહેલું જે રીડિંગ છે ત્યાં 900 કિલોહર્ટ્ઝ ઉપર છે અને વળી બીજા પીરિયડમાં એ 300 કિલોહર્ટ્ઝ ઉપર વયું ગયું. સો આ આપણને એન્ટી જામિંગ સિસ્ટમમાં હેલ્પ થાય છે અને નોઇઝ ઇમ્યુનિટી પણ વધે છે. એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો હવે આપણે ઉપર જોયું કે આ એડવાન્ટેજ આનો એ થાય કે આ વધારે સિક્યોર છે. પછી જામર છે એ એને અફેક્ટ ના કરી શકે કેમ કે રેન્ડમ પેટર્ન જનરેટ થાય છે અને આ નોઇઝી એન્વાયરમેન્ટમાં પણ સારી રીતે કામ કરી શકે છે. એના ડિસએડવાન્ટેજીસ એ છે કે કેમ કે આને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું છે, આમ ગમે ત્યારે એ હોપ કરી શકવું જોઈએ. એટલા માટે એનું જે કોમ્પ્લેક્સ હાર્ડવેર છે એની હાર્ડવેર બનાવવાની જે કોમ્પ્લેક્સિટી છે એ વધી જાય છે. આનો ડેટા રેટ જે છે એ લો છે. તમે એકસાથે ખાલી જે પેટર્ન જે થાય એન બીટ પેટર્ન મોકલી શકો. અને ટાઈમિંગ જે છે એ અહીંયા બહુ અગત્યનું છે. એ બહુ પ્રિસાઇઝલી તમે ફોલો કરવા પડે. આના અમુક એપ્લિકેશન્સ છે જેમ કે બ્લૂટૂથ, કોર્ડલેસ ફોન, મિલિટરી કમ્યુનિકેશન, ઇન્ડસ્ટ્રીયલ વાયરલેસ નેટવર્ક અને જીપીએસ એન્ટી જેમિંગ સિસ્ટમ્સ. થેન્ક યુ.